તો આજે જીગરજી છે આપણી સાથે. જીગરજી, ખાસ આજે ક્યાં નજર તમારી ઓપ્શન રણનીતિ માટે હવે? સૌથી પહેલા તો કોલ ઇન્ડિયા છે. કોલ ઇન્ડિયામાં અગેન છેલ્લા 6-7 મહિનેથી જે કન્સોલિડેશન ચાલુ હતું એના પછી એક બ્રેકઆઉટ આવ્યો છે. બ્રેકઆઉટ ઝોન અરાઉન્ડ 395 નો છે અને કરન્ટલી 402 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એટલે આની અંદર એટલીસ્ટ નેક્સ્ટ 2-3 દિવસમાં હજી આપણે 15 થી 16 પોઈન્ટનો પંપ જોઈ શકીએ છીએ કોલ ઇન્ડિયાની અંદર. એટલે 400 નો કોલ કોલ ઇન્ડિયાનો બાય કરવાની સલાહ છે 10 થી 11 ના ઝોનમાં. સ્ટોપ લોસ 6 નો રહેશે અને ટાર્ગેટ 18 નો રહેશે. સેકન્ડ છે ઈરેડા છે. છેલ્લા 1-1.5 અઠવાડિયાથી જોઈએ તો આપણે ગવર્મેન્ટ રિલેટેડ જેટલી પણ કંપનીઝ છે એની અંદર આપણે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોઈ રહ્યા છે. અને રિસેન્ટલી ઈરેડાની અંદર એક ડબલ બોટમ બની હતું. ડબલ બોટમ પછી બ્રેકઆઉટ પણ આવેલું અને ગઈકાલે આપણને બ્રેકઆઉટ ઝોનનો રીટેસ્ટ થઈને આજે ફરીથી એક રિવર્સલ દેખાડે છે. ઈરેડાનો 140 નો કોલ બાય કરવાની સલાહ રહેશે. બાઇંગ ઝોન જે છે 5 ટુ એટલે 4 થી 5 ના વચ્ચે આપણે બાય કરી શકીએ છીએ. સ્ટોપ લોસ 2 નો રહેશે અને ટાર્ગેટ 9 નો રહેશે. એટલે કોલ ઇન્ડિયા, ઇરેડા બે પર નજર રાખજો. કોલ ઇન્ડિયામાં 400 નો કોલ ઓપ્શન ખરીદવાની સલાહ. 10 થી 11 ની વચ્ચે ખરીદો. 6 રૂપિયાનો સ્ટોપ લોસ અને 18 રૂપિયાના લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે. અને બીજો કાઉન્ટર ઇરેડાનો છે 140ની આજુબાજુ આજે કામકાજ કરી રહ્યો છે. એ જ ઇન ધ મની તમે ખરીદીને ચાલો. 140 એટ ધ મનીનો કોલ ઓપ્શન 140નો ખરીદીને ચાલો. 2 રૂપિયાનો સ્ટોપ લોસ, 9 રૂપિયાના ટાર્ગેટ અહીંયાથી તમારે ખાસ રાખવાના છે જાન્યુઆરી સિરીઝ માટે. એટલે ઇરેડા, કોલ ઇન્ડિયા આ બે પર એક નજર તમારે ખાસ રાખવાની છે. વેલ, આગળ વધીએ.